ના સૌથી મોટા સમાચાર। ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશના દરિયા કિનારે ત્રાટકતા મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે। આંધ્રપ્રદેશના મચ્છી કિનારે ચક્રવાત ત્રાટકતા હજારો વૃક્ષો જમીનદોસ્ત થયા છે, તો અનેક મકાનોમાં મોટું નુકસાન થયું છે। ચક્રવાતના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદ શરૂ થયો છે, તો દરિયા ઊંચે મોજા ઉછળી રહ્યા છે। ચક્રવાત મોન્થા વેરી રહ્યું છે વિનાશ। ભારે અને વરસાદના કારણે વિશાખાપટ્ટનમના મકલપુરમાં પોલીસ સ્ટેશન પાસે ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ છે। આંધ્રપ્રદેશથી આવેલા માછીમારો બોટ ઓડિશા ગણરાજ્ય વિસ્તારમાં ફસાઈ ગઈ। વાવાઝોડાના ઝંઝાવતી મોજાને કારણે માછીમારો માટે પરત ફરવું મુશ્કેલ બની ગયું। આ તરફ ચક્રવાત મોન્થાને લઈ ઓડિશા સરકારે એલર્ટ બની ગઈ છે। ઓડિશામાં 11,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। 30,000થી વધુ લોકો માટે તાત્કાલિક શિબિરો તૈયાર રાખવામાં આવી છે। એનડીઆરએફની 5 અને ફાયર બ્રિગેડની 123 ટીમોને તૈનાત કરવામાં આવી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને કરાયા એલર્ટ। આ તરફ આંધ્રપ્રદેશમાં એનડીઆરએફની 11 અને એસડીઆરએફની 12 ટીમો તૈનાત છે। બોટ, લાઈફ જેકેટ અને મેડિકલ કિટ સાથે ટીમોને તૈયાર રાખવામાં આવી છે। તમિલનાડુના નેલ્લોરથી આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ સુધી સમુદ્રી ચેતવણી આપવામાં આવી છે। ભારે વરસાદ અને તેજ પવનના કારણે રેલ અને હવાઈ વ્યવહાર પર ગંભીર અસર છે। વાવાઝોડાના કારણે દક્ષિણ મધ્ય રેલવે ઝોનની કુલ 120 ટ્રેનો રદ કરવામાં આવી છે। આ ઉપરાંત વિશાખાપટ્ટનમ એરપોર્ટથી બધી 32 ફ્લાઇટો રદ કરવામાં આવી છે। તેથી જ રીતે વિજયવાડા એરપોર્ટથી 12 ફ્લાઇટ અને તિરુપતિ એરપોર્ટથી 4 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। મંગળવાર સવારથી આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા દરિયાકાંઠા જિલ્લાઓમાં 90થી 110 કિલો પ્રતિ કલાકની ઝડપે વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે।